નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, ટેટની ભરતી હજુ પૂર્ણ થઈ નથી, ત્યાં ઘણા ઉમેદવારો ટેટ પરીક્ષાનું આયોજન કરવા માટે આવેદનપત્ર આપી રહ્યા છે। તો મિત્રો, હમણાં ભરતી હાલ ચાલી રહી છે। આ ભરતી પૂર્ણ થઈ જવા તો ત્યારબાદ જ પરીક્ષાનું આયોજન કરવું જોઈએ। ટેટ અને ટાટ પરીક્ષાનું આયોજન કરવા અંગે આવેદનપત્ર આપવામાં આવેલું છે। જય ભારત સર જણાવવાનું કે ગુજરાતના શિક્ષણના હિતમાં ભાવિ ગુરુજનો અને વર્તમાન વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નિયમિત ટેટ અને ટાટ પરીક્ષાનું આયોજન કરવા અંગે અગાઉ પણ આપની કચેરી ખાતે રજૂઆત કરેલ છે। આ ઉમેદવારો જણાવી રહ્યા છે કે ટાટ પરીક્ષાનું નિયમિત આયોજન કરવું આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે। તેઓ પરીક્ષાનું આયોજન થશે તે માટે સંભવિત આયોજન જાહેર કરવા વિનંતી અને ગુજરાત તમામ વિદ્યાર્થીઓના વતી આપને વિનંતી કરીએ છીએ કે આપ સત્વરે આ વર્ષનું પરીક્ષાનું આયોજન આગ્રહપૂર્વક રજૂઆત કરવામાં આવેલી છે। તો ઘણા ઉમેદવારો અને ઘણા ક્લાસીસવાળા છે જેઓ ટાટ પરીક્ષાનું આયોજન કરવા માટે આવેદનપત્ર આપી રહ્યા છે, કારણ કે તેમના ક્લાસીસ ચાલી રહે। અને મિત્રો, આના લીધે બીજું કંઈ થવાનું નથી, પણ જે ટાટની જે જગ્યાઓ છે એમાં જગ્યાઓ ઓછી થઈ શકે, કારણ કે જે જગ્યાઓ વધવાની શક્યતા રહેલી છે તેમાં કાપ મુકાઈ શકે છે, કારણ કે ઘણા ઉમેદવારો રજૂઆત કરી રહ્યા છે કે પરીક્ષાનું આયોજન કરો એટલે ફરી ભરતી કરવામાં આવે તો એમને પણ લાભ મળે। આવા નહિવત પ્રયત્નો નહીં કરવા જોઈએ। પહેલાં ભરતી પૂર્ણ થઈ જવા દો, ત્યારબાદ જ પરીક્ષા આયોજન કરવા માટે આવેદનપત્ર આપવું જોઈએ। આજના વિડીયોમાં આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।